પછી કે મને કઈ થયું નહીં બોલો મહિના મને મળ્યું અત્યારે એવું એટલે જ ને મારી વાત તો સાંભળો બોલો એટલે કાઈ વાંધો ન આવે ગમે અંદર કપી રેજ નહીં ખોટવાનું એકાદ વાંધો ન આવે ખ્યાલ ન આવે ને એ વાત સાચી ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગ્યા છે આજે 8 કારણ કે બે છોકરા આજે લેટ જવાનું 9 વાગે એટલા માટે થોડુંક ડીલે છે નકર તો ત્યારે નીકળી ગયા હોય નાસ્તો કરીને જવા માટે પણ તો ત્યારે બે કિચનમાં જશું ડેલી 9 વાગે આવી ગયો છે વાગ્યા છે એટલે તમને ખ્યાલ આવી જ જવી જોઈએ કે કોણ અત્યારમાં આવી ગયું જય સ્વામિનારાયણ ભગતને જીવા મંદિર એમ ને સરસ સરસ કથા સાંભળી કથા નો સાંભળી કથા સાંભળી ને તો પછી કથા સાંભળી દર્શન કર્યા પ્રદક્ષિણા કરી કીર્તન મેલા ઓહો આમ તો તમારે બે કથા આખો દિવસમાં સંભળાય સવારે સાંભળો કથા પછી બપોર પછી બધા સાંભળો કથા તમે તમારા વાળ કોને જેવા છે વાળ કોને જોવા છે તમારે હા આમ સીધા છે ને આપણે જો કલશ ન કર્યા હોય એમ ગૂંચળું આખું રહે સમજો હા મમ્મીને માર જેવા વાળ છે કા મતલબ મમ્મીને એવા વાળ મારે સિલ્કી છે એટલે પેલા તો મમ્મીના વાળ પછી દીકરીનો થાય એવું હોય એટલે હા મારે વધારે સિલ્કી છે નેચરલ છે યાર કુદરત કંઈક તો આપે ને આપણે કેમ ભગવાન કોક ને કંઈક ને કંઈક આપે જ બધાને એમ હા જય સ્વામિનારાયણ બહુ ફોર્મમાં છે ખબર નહીં ખાઈ પીને એવા લાગે છે એવું લાગે છે કે કથાનો કેફ છે કથાનો ફોર્મ હોય ને અત્યારે કથા સાંભળી હોય તો હે ને બાબા કથાનો ફોર્મ છે ને હા તે તાર ખાવું નહીં હાલે કે શું લાગે છે કે જોહે છે મેં કથા સાંભળીને વળી મેં ધરાઈ રહ્યા ફોર્મ એટલો બધો હોય તો બસ ભૂખી ન લાગે હા એ વાત સાચી શું કીધું વરસાદ પાણી હજી એક ઉઠ્યું છે ને એક હજી ઉઠવાનું બહાર આવ્યા તો મેં હજી નથી ખાલી મેં પાછા અંદર હોય ગયા વરસાદ પાણી પપ્પા શું કહે છે આગાહી છે કે નહીં કઈ હવે દિલીપભાઈ કે ફોન આવ્યો હતો ને મને કે વાવણી પેલા બે તો વાવાઝોડા છે લ્યો હું ખાઈ હું કઈ નક્કી નહીં કે ખેડૂત વાવવું કે ન વાવવું એવું થાય સાચી વાત છે ખ્યાલ ન આવ્યો થાય તો અત્યારમાં તો નહીં અત્યારે તલ વાવેલા છે ને એટલે તલ હાથમાં આવશે કે નહીં આવે કોને ખબર વાવવું તો પડે ખાલી થોડે કઈ આપણે જમીન રાખી વાવી તો પડે તો એવું થાય અત્યારમાં જો વાદળ હાવ ખાલી છે ધીમે ધીમે ઉપર પછી થાય છે ને બપોર 5-6 વાગે ને એટલે કે આમ વાદળમાં પગ મૂકવાની જગ્યા ન હોય ને એવું ભરચક થઈ જાય છે કાલે એમ જ થઈ ગયું હતું 5-6 વાગે ગઈ નગાસી ઉપર 6 વાગે તો એવું મસ્ત ફૂલ વાદળ હતા કાલે તો અત્યારમાં ખાલી કાલે એવું થઈ ગયું હતું એટલે વાદળા વિખાઈ જાય પવન આવે એટલે વાદળા વિખાઈ જાય ને એટલે એને વરસવાનું ન હોય એટલે ઓટોમેટિક પવન આવે એટલે વિખાઈ જાય એવું છે તો ચલો નાસ્તા પાણી બનાવી નાખીએ હવે આ તો મારે મોડું થઈ ગયું કારણ કે ભગવાનની પૂજા કરીને થોડી વાર પ્રાણાયામ કરતી હતી આજ મારે શાંતિ હતી નકર તો પૂજા કરીને સીધું કિચનમાં જવું પડે એટલા માટે તો અડધો કલાક તમે એવી રીતના ભગવાનની ભક્તિમાં થોડોક વિતાવ્યો છે એટલા માટે થોડું લેટ થઈ ગયું નકર તો ત્યારે કિચનમાં ભાખરી બકરી બની ગઈ હોય ખાઈ પણ લીધી હોય 8 વાગ્યા એટલા માટે પણ ચલો આપણે મા દીકરી જઈએ હવે નાસ્તા પાણી એટલે જ ને મારી વાત તો સાંભળો એને ખબર છે એટલે જ નહીં સાંભળવા દે મમ્મી રાતે નથી જેમાં એમ કહે છે ભૂખ લાગી છે મને બહુ રાતે તો રાતનું તો નહીં એમ નહીં રાતનું તો રાતમાં ક્યાંય પચી જાય બાજુમાં તો બેઠા છે નથી કીધું કે ખાડો પૂરવો પડશે રાતે જમેલું ક્યાંય વહી જાય પછી જમવું જ પડે પાછું ના એવી નબળા એવી ભગવાનના ભગત એવી નબળા ભગવાન ન આવવા દે કામ મમ્મી હા ભગવાન નવળે પછી આપ્યો છે ખાડો પૂરવા તો પછી ટાઈમે પૂરવો પડશે ને મમ્મી સાંજે નહોતા જેમ હા લ્યો
અહીંયા તો કંઈક 8:30 એમ જ કંઈક વે હતો ને 8:30 પોણા 9 આવી ગયો હતો હા પણ તમને ખ્યાલ ન હોય ને એવું થયું ભાઈ ગાડી ક્યારે આવી ગઈ એમ તો ચલો કિચનમાં જઈએ અત્યારમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તા પાણી બનાવ બે જ આવી 4 છે કહો ને આકાશ ભાગશાળ આવે ને 4 આવે હે હા પી લીધી ને હળદર એટલે એ જ કે આકાશ ત્યાં હળદર પીધી પણ ત્યાં હળદરમાં કામ કરો એટલે પછી ત્યાં છીકો આવશે હા એ કામ ગળામાં નાખે ને શ્વાસ નાખ દો અંદર લે એટલે હળદર બહુ ફાયદા એટલે તમે આખો હળદર લીધા કરો બે તો વાગે છે ત્યારે 4:45 થઈ ગયું છે એ બે જાય એટલે મમ્મી કેમને કઈ કામ નથી શું છે કામ મમ્મી સામે મા દીકરી બે કે ઘડીક વાર હા પછી આપણે કામ કરવું જોઈએ એટલે મમ્મી કે ઘડી વાર પોરો ખાઈ લઈ બાને તો વાગ્યા છે 11 અને અહીં ચણાનું શાક પડ્યું છે મતલબ સોરી ચણા બાફેલા પડ્યા છે એની માટે સ્પેશિયલ આજે એની માટે સ્પેશિયલ દાળ ભાત બને છે બોલો દાળ ભાત વિચાર કરો ચણાના ભાગ કેવા કે એની માટે દાળ ભાત બને અને બાફા આપણે કાલ બપોર શાક માટે જ બાફા હતા એટલે પ્રમદી આપણે પલાળ્યા હતા એવું થયું હતું કરવું જ પડે મંગાવવા ન જવા દેવાય ને એટલે જ કહું છું કોરું ન ભાવે એવું જ થયું હા કારણ કે પ્રમદી ચણા રાતે પલાળ્યા કાલ બપોર શાક કરવાનું હતું તો મહેમાન હોય દાળ ભાત ચણા શાક બિલકુલ ન સારું લાગે એટલા માટે એટલે મમ્મી મેં કીધું ભાઈ મૂકી દે ને કાલે આપણે ગ્રેવી વાળું શાક કરી નાખશું મમ્મી ગ્રેવી વાળું ન ભાવે એટલું બધું કે છોકરા ભીખા થયા હોય કે પપ્પા બધા કે અને કે શાક ભાવ ન ભાવે કે કોરું શાક કરીને દાળ ભાત કરી નાખી દાળ ભાત કરવા નક્કી જ નહોતું મતલબ ના જ 11 કે મારે કિચનમાં આવ્યા નક્કી કરીને દાળ ભાત કરી હવે એટલે મમ્મી કાંઈ સીધું શું કરે મૂકી દીધું કાંઈ દાળ ભાત કરી નાખી એવું છે લાગનો પ્રોગ્રામ દાળ ભાત રોટલી છે નહીં મમ્મી અને અત્યારે કે મારી માટે થોડી ખરીદી કરવા પણ પોસિબલ શું ને કઈ મેળાયો નહીં હે કલાક કેમાં વહી ગયા હા કારણ કે બોડી જેમ જેમ વધે આપણે એટલે ફૂડ તો આવે તો પેન્ટ ના આવે એટલે મને વિચાર આવ્યો કે ભાઈ એક બી જગ્યાએ જોશું નહીં પોસિબલ થાય તો આપણે ડાયરેક્ટ કાપડ લઈને પછી સીધું આખો ડ્રેસ જ સીવડાવે સલવાર ને એવી રીતના એટલે કદાચ પોસિબલ થાય તો એટલા માટે તો આવું છે ક્યારેક આમ થાય શું કરું ચલો હા જિંદગી છે ભલા મને હેલા કરે ના સસરા જમાઈ ક્યાં ફરીને અત્યારમાં આવી ગયા 11 વાગે બપોરની થાળી નથી પડી પણ ભૂખ લાગી ગઈ હજી પણ કઈ બનાવ્યું નથી અંધાણે નથી રસોડામાં આપણે 12:30 વાગ્યાનો ટાઈમ છે તમારો બધાનો તો 6 વાગ્યા ક્યાં છે ના ના તમે વહેલા છો ટાઈમ તમને થાળી બની જાય અમારી હા કલાક હોઈ જાઓ અને આપણે જાવ રસી મુકાવા ત્યારે મારે હા કે ભાઈ આવો રસી મૂકવા જાવ પછી અરે એટલા માટે કઈ રસી કેવાય ખ્યાલ છે તને કયા મહિનાની કેવાય એવું કઈ હા ધનુની રસી એટલી ખબર છે હા ધનુની છે બે હોય એક લેવાઈ ગઈ આપણે સુરત અત્યારે બીજી અત્યારે લેવાની છે અમુક મહિને લેવાની હોય ટોટલ 2 હોય એમ કહેતા હતા બધા તો ચલો આપી આવીએ દી આવે ચલો 11:30 વાગે કેટલા વાગે કીધું છે ઈ કઈ ટાઈમ નથી ખબર એટલે મેં ફોન કર્યો હવે પછી ત્યાં જઈને બે ગયા હોય પછી બંધ થઈ ગયું હોય તો પહેલી વાર જાય છે વિઝિટમાં એટલે મને કે ખ્યાલ છે નહીં કે શું છે કેવું છે કઈ નહીં ચલો જી ફટાફટ જી આવી ચલો તો રેડી થઈ ગઈ છું કારણ કે રસી મુકાવી પડે એટલે આઉટફિટ ચેન્જ કરવા પડ્યા કારણ કે ફૂલ સ્લીવ હતી તો સ્લીવમાં આમ ટ્રાય કરી ચડે છે કે નહીં તો કે ચડી નહીં નકર તો આકાશ હતી પેલા રેડી જ રહેતું પછી મેં ચેન્જ કરવા ગઈ આઉટફિટ એટલી વારમાં આકાશને તરબૂચ આપીને એ અત્યારે ઠંડુ મસ્ત એન્જોય કરે છે હે ને મજા આવી ને થોડુંક આપ્યું કારણ કે બપોર નો તમારે ચાલે તો એટલા માટે થોડુંક જ તમને અત્યારે આપ્યું ઉનાળામાં ખરેખર મજા આવે હાઇડ્રેશન રહે અને સાથે ઘણા લોકોને કામમાં તરબૂચમાં ટેવ હોય છે ઘણા લોકો છે ને બિયા કાઢી નાખે હા બિયા કાઢીને ઘણા ખાય મને પેલા એવી ટેવ હતી હે મને પેલા એવી ટેવ હતી હા હોય ન કાઢું થઈ ગઈ હું ખાઈ જ જાવ હારો બિયા હોય બિયા હમો ટેસ્ટ છે ને હારો આવે આવે બિયા કડવા ન હોય છે ને એમાં હોય જ ને બીમાં ગુણવત્તા છે ને બી છે એમાં આખું તરબૂચ થાય છે ઈ ઓલા બિયા પમ્પકિન ના કેવા પેલા ઓલા બી નથી નાખતા આપણે અત્યારે ભૂલાઈ ગયું મગજ કરીને સોરી આમાંથી નીકળે ને એવો શેપ એવો જ હોય પણ એ અલગ ઓલા કદાચ થતો આઈ થિંક મને નથી ખબર જેને પ્રોપર ખબર હોય કહેજો કે ભાઈ તરબૂચના બીમાંથી મગજતરીના બી બનતા હોય પ્રોસેસમાં કદાચ થતા હોય બનતા હોય આપણને ખબર નથી પણ જે કોઈ ડિટેલ ખબર હોય શેર કરજો ને અત્યારે હું નાકા જઈશ હવે પ્રોપર અમારી ત્યાં રસીનું સેક્શન છે રસી મુકાવા જવાની તો જાય છે મુકાવા અને ગયા વખતે રસી મુકાવીને 3 થી 4 દિવસ એટલો દુખ્યો મને અને એક બી કેવી ઘરે ગઈ કે રસી મૂકવાની વાત આવી ને તો બાળપણને એક સ્ટોરી યાદ આવી ગઈ કારણ કે મેન કિંજલે બહુ બધા નાના હતા ને ત્યારે રસી મુકાવી હતી એ ધનુરનું ઇન્જેક્શન કહેવાય તો એ નાનપણમાં મેન કિંજલે મૂક્યું હતું એ મૂક્યું નાકાશ ત્યારે મને છે ને આખો હાથ હું ખોદી ગયો હતો મમ્મી તમને યાદ છે
નાનપણમાં મુકાયું બાય હતું થઈ ગયો તો ઈ અંદર તો પાક થઈ ગયું. સરકારી બાયું નથી કે આ injection દેવું જ પડે હા કે દેવું પડે કે તમે આખી જિંદગી દેવા ન પડે કઈ અમને મુકાવડાયું હતું હા હા પણ પાઇપો ને કેટલું હતું ક્યાં મહિનો નહીં બોલ હાથ મારો લાલ થઈ ગયો એટલે પછી એક ડોક્ટર એવા છે મતલબ બહુ એ મોટી એજના છે ને એની પાસે ગયા ને તો એ કીધું કે તમને શું કરીને આવ્યા છે મેં તો આવી રીતના ઇન્જેક્શન મરે મને કે તમે કોણે કીધું લેવાનું મેં કીધું લોકો ઘરે ઘરે નીકળ્યા હતા કેવા ભાઈ તમારા લેડીઝને તમારે મૂકી દો તમારે પછી આજે ઉપાધિ નહીં કે એમ એક વાગ્યું હોય ને તો એ કે એમ એ મૂક્યું ને પછી કેટલી મહિના દવા લીધી ને તો એ મેટ્યો 4 દવાખાના બેઠલા હતા પછી છેલ્લે દવાખાના ડોક્ટર બહુ મોટા છે ને એજમાં એની પાસે પછી મને મેટ્યું બોલો ઓહો આ વખતે અત્યારે મુકાવા જાય ને તો માલિશ વ્યવસ્થિત કરજે પછી મેં 3 દિવસ બરફ તો એટલે હા બરફ ઘસવાનો વ્યવસ્થિત તો અને તે નાનપણમાં કઈ ખબર પછી ગુઈટ થઈ જાય ને એની એવું કઈક હોય ને અંદર પાક થાય રસી થાય મને કીધું ડોક્ટરે કે તમે હાલ વહેલા આવ્યા કે મોઢા આવ્યા હોત ને તમે ઈ કે તો તમારે અંદર ચેકમ વારે અંદર રસી કાઢવી પડે ખબર મોટી મોટી વાઈટો નાખીને કાઢે રસી જેને અનુભવ હોય કેજો ભાઈ આ રીતે પાક થાય તો રીતે કરવું પડે ડોક્ટરે મને કીધું કે આવડે વાઈટ કરી અંદર નાખવી પડે બે નહીં કે આ ચેકમ મુકાય ને બહુ ખરાબ ઈ કે બાપ રે સારું બચી ગયો મને કઈ થયું નહીં બોલો મહિના મને મેટ્યું અત્યારે એવું કાંઈ વાંધો નહીં તો ચલો અત્યારે જઈએ છીએ મસ્ત મજાનો શેક કરજે એટલે વ્યવસ્થિત રેડી થઈ જાય હે ને હા શેક કસ્ટી મસ્ત બરફ નો કરવાનો છે એમ તો વાંધો નહીં તો ચલો જઈ મુકાવા ક્યાં પોગી રસોઈ મમ્મી રસોઈ તો ટીંડોરા સુધાર્યા એનું તેલ મૂકું સગડીએ છે. દાળમાં મેં તો હું કઈ ગઈ હતી દાળ કરે શાક કરે ને ટીંડોરા સંભારો કરે પણ કલાક વહી ગઈ યાર 12 વાગી ગયા ન્યામ હતી ને ટ્રાફિક પણ બે જણા હતા એટલે લેટ ડિસ્કસ કરે વાત બધું પૂછતા હોય તબિયત આ બધું એટલે વાર લાગી ગઈ એવું થયું આટલા તો હું ટાઈમે વી આવે એવું છે કાંઈ ચલો મમ્મી હેલ્પ કરાવું ચાલુ કરી દઈ હા પણ હવે 12 વાગે વાટે તો પછી બધા ક્યારે જમવા બે એવું થાય એટલે પછી એવું થાય એટલે હાલ કાંઈ ચલો અને ગયા વખતે અમે રસી મુકાઈને આવી હતી ને વાત કરતા બીજી એક ભૂલાઈ ગઈ કે ગયા વખતે રસી મુકાઈ 3જા મહિને મૂકે તો કોઈ શેર કર્યું નહોતું 3જા મહિને અને હાથ મારો એટલો દુખે અને શૂટિંગ જ ન થાય શૂટિંગ અધૂરું મૂકીને પાછું ઘડી થાક કોરો ખાઈ તો પાછું શૂટિંગ કરી દીધું ગયા મહિને તો એવું મારું થઈ ગયું હતું અત્યારે એવું થયું હાથ દુખતો હતો. બહુ દુખતો હતો અતિશય દુખતો હતો શૂટિંગ જ થાય નહીં મારથી તો ટીંડોરા તમારો થાય છે હું હલાવું છું તો મમ્મીને કહું તમે કેવી ગાંગડા જેવી તમે ચીરું કરી કે તમારે ગોઠા હાવ પતલી પતલી સુધારે છે મમ્મી કે દે એ વાત થઈ પણ હાજર અમે કઈ નહીં ભાઈ એકદમ પતલું પતલું સુધારે શાક ગમે એ વસ્તુ કઈ જાય એટલે એવું સરસ બારીક બારીક પતલું પતલું કરી દે અમને ઈ ગૌઠાવાળાને સારું ખાવે. હા. એને ભારે ઈ શાક જ સુધારવો મારે કેટલું ખાવાનું હતું. જો મમ્મી એક તો થતું હતું મોઢું મારે ઈ કે દાળમાં blender ફેરવવું હતું, છાશમાં ફેરવવું હતું, પછી દાળમાં મરચાંને બધું સુધારીને નાખીને blender ફેરવવું હતું, પછી એટલે આ એટલે સુધારીને સંભારો કરવો હતો. અને એમાં એવું થયું કે અચાનક જ ફોન આવ્યો કે ભાઈ રસી મૂક્યો તમે આવી જાવ એમ તો ગઈકાલે મેં ફોન કર્યો સામેથી કે આજે નથી કે એમ એટલે અમુક આપણે એરિયામાં સેન્ટર વાઇઝ હોય તો અહીંનું સેન્ટર હતું તો મેં ફોન કર્યો કાલે કે નહીં કે જઈ આવશે તો તમને ફોન કરશું કે આજ સામેથી ફોન 11 વાગે કે તમારે રસી મૂકવી હોય તો તમે આવી જાવ કે અમે આજે આવ્યા છે સેન્ટર રહી કે એટલે પછી આકાશે ફોન કર્યો ગાઈ ગયા હું આકાશ ફટાફટ રસી મૂકીને આવી ગયા હતું એટલા માટે અને બીજી વાત એ શેર કરી કે મને ડાબા હાથમાં બધું કામ છે ને ઓલમોસ્ટ ડાબા હાથમાં જ કામ ફાવે મને અત્યારે ફોન પકડ્યો ડાબા હાથે જ ફોન પકડ્યો છે હાથ દુખવા પણ મળે એટલે ગયા વખતે એવું થઈ ગયું હતું મારે કારણ કે શૂટિંગ કરતા હોય કે ગમે એ કામ કરતા બધું ડાબા હાથે જ ફાવે એટલે કે હું જમણા હાથે આપણે કેમ ડાબોડી જમણી એમ કહે કારણ કે લખતા હોય ને ડાબા હાથે તેને ડાબોડી કહેવાય પણ મારા બે હાથ એટલા કામમાં આવે કે ડાબા હાથે એટલું કામ ફાવે જમણા હાથે એટલું કામ ફાવે લખવું હોય તો ખાલી જમણા હાથે પપ્પા અમારે દાબોડી છે અને કિંજલ દાબોડી છે જીજુ દાબોડી છે હું બે વસ્તુ 2 in 1 છે કહે ને કે બે વસ્તુ બે જ કામ ફાવે એવું મમ્મી એટલે મને વધારે ડાબા હાથ દુખવા મળે પછી સારું ને એક હાથ ખોટવાનું તો એક હાથ વાંધો ન આવે. ખ્યાલ ન આવે ને એ વાત સાચી તારા પપ્પા ડાબા હાથે લખી ઈ મને ખબર થાય. આના માટે મારા જે ચડે છે કારણ કે મમ્મી ચીરું એટલી પતલી કરી ને એટલે પછી થોડી વધારે વાર લાગે ચડતા અને શાકનો મસ્ત વઘાર થઈ ગયો ચણાનું શાકનું એકદમ જબરું શાક બની ગયું છે એ દાળ પણ બની ગઈ છે હવે મમ્મી જો રોટલી અડધી પડધી થઈ ગઈ છે ભગવાનનો થાળ રેડી કરું નહીં મમ્મી હા શાક બની હોત ગયું યસ ઠીક ચણા શાકમાં શું વાર લાગે મમ્મી લે મને કેજ બા. ના રે ના કોરા શાકમાં ન વાર લાગે ને કે ગ્રેવી હોય તો ટમેટાને ગ્રેવી કરવી પડે કે બટાકા બાફવા પડે તો વાર લાગે બધી ગ્રેવી ન કરી પણ આ કોરા ચણા શાકમાં વાર ન લાગે થોડી તો ચલો હવે ફટાફટ કન્ટિન્યુ કરી
અને દાબોડી છે એટલે બધું હાથ ડાબા હાથે ઓલમોસ્ટ ખાવ એટલે છે ને હાથ થઈ જાય મારો કામ કરે. પણ મારે આ ઊંધું જ છે. મારા બે વસ્તુ એવી છે, મમ્મી પપ્પાને બે વસ્તુ અડધી અડધી આવી છે. ડાબોડીનું જમણોનું બે હારે દોડવાના, બે હારે કામ કરવાનું એવું છે. કાંઈ ચલો. જમણાથી ખાવા કામ કરું. હા રોડ બાંધું તો જમણાથી કામ કરી તો જમણાથી લખવાનું જમણાથી. ફોન ઘણા એમ કે ને ડાબા કાને ફોન રખો મને જમણા કાને જ ફોન ખાવે. મારે વાત કરી મારા ડાબા કાને જ ફોન હોય. મને આ કાને ફાવતો જ નથી. હા. ઘણા કે ડાબા કાને ફોન રખે આ કાને તો આ કાને જ મારે. હા અને આવું છું તો મને ખબર નહોતી કે હું બધું ડાબાથી કામ કરું. મને તો ખ્યાલ નહોતો. પણ અમુક વસ્તુ અમુક જગ્યાએ ગયા ને મને એમ કીધું દાબોડી ગયો. મેં કેમ પૂછો છો કે ડાબાથી કામ કરે છે એમ. પછી મગજમાં એવું કે ના હું ડાબાથી કામ કરું છું. એટલે એક બે વાર એ રીતના પ્રશ્ન થાય તો મને યાદ કે હું બે રીતે કામ કરું છું. બધા તો ડાબાથી કામ કરું છું એવું છે. પણ કાંઈ ચલો ડાબો જમણ મૂકી દઈ અને ફટાફટ ભગવાન ખાવા રેડી કરી. કારણ કે ઓલરેડી ભૂખ તો બહુ લાગી છે. કારણ કે વચ્ચે નાસ્તો પાંચ કાંઈ થયો જ નથી. કારણ કે 11 વાગ્યા ને પછી ગાય વયા ગયા હતા એટલા માટે 12:30 થઈ ગયા છે ઓલરેડી. જો ફિટ 12:30 થયા છે અને આપણે ફટાફટ ભગવાન ખાવા રેડી કરી મસ્ત મજાનો પછી બધાને ફોન કરી બધા ફટાફટ જમવા આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, તો વાગી છે 5:15 અને જેમ કીધું એમ આપણે બપોર પહેલાં કે ભાઈ હાથ દુખશે એટલે બરફ ઘસવો જ પડશે. એટલે મને ખ્યાલ આવી જ ગયો હતો. એટલે મેં ઓલરેડી બરફને બપોર સુવા પહેલાં છે ને મૂકી દીધું. નાની ટબુડી નાની વાટકીમાં મૂક્યો હતો એટલે વધારે મેં તો બગાડી ન થાય અને આપણે મેં કટકાઈ ન કરવા પડે બધું એ રીતે. તો મસ્ત નાની નાની વાટકી હતી મસ્તની જો થઈ ગયા છે ને. હવે આખી બરફની જ્યાં છે ને ઓલી વાટકી આખી ઘસી તે શાંતિ થશે. કારણ કે બપોર તાળ કરી ગયો એટલે મને ખબર હતી જ કે ભાઈ બરફ ઘસ્યા વગર 2 દિવસથી અમને નાશે જ નહીં. કારણ કે પહેલી વાર ઘરે આવી પહેલી વાર રસી આપીને તો એ 3 દિવસ તો બરફ ઘસવો જ પડ્યો. તો રાતે દિવસે ગમે ત્યારે યાદ આવે એટલે આ ઘસતી. એટલે મને ખબર જ હતી કે અત્યારે ઘસવો જ પડશે. કારણ કે આજ ભારે ઓટોમેટિક થઈ જ ગયો હતો. એટલામાંથી કાઢી અને બરફ ઘસીએ અને થોડુંક કંઈક ચટક બટક કરીએ અને જે મમ્મી બેસી ગયા માળા કરવા. કારણ કે મમ્મીને નીમની માળા આવે એટલે મમ્મી જ્યારે ફ્રી થઈ આ માળા લઈને બેસી ગયા. હા એટલે કદાચ તમે અત્યારે મંદિરે માળા કરતા હોય કથા સાંભળતા 4 વાગે ઉભા રહે ને તાર પપ્પા ને મેં કીધા મંદિરે ગયા હોય તો મને ઉઠાડે. હા મંદિરે આવું છે પણ આજે ઓલા ગોડાઉન વેગી હા કામ હતું ને વિશાલ કહેતું હતું એટલે મને ખ્યાલ છે. આ વાટકી મૂકી હતી નાની એવી સરસ જામી ગયું. મસ્ત જામી ગયો છે. નીકળી જાય એમ જ છે. નીકળ્યો હતો ને ગયો જો ઘસી લાગી ફટાફટ હાથમાં જ. પપ્પા હું વટાણું કરીએ એવા હાંજ પડે પછી અમારે કરવું પડે ને. કેમ તમારું કેવત છે ને હા વેલા મોટું વાયદું હોવ ને હોય એમ નહીં પણ તમારું અત્યારે કરવાનું કરવા ગયા શાકભાજી શું કરવા બનાવશું. વિશાલ હું કઈ ગયો આજે અત્યારે હું કીધું બાબા ચણા શાક નું શેણ શાક બધું કર્યું પણ શેણ શાક નહીં કરતા. હા બીજા ચણા શાક હવે ન કરતા કે ચણા શાક હવે ન કરતા એ કે એમ મસ્ત હાથ પણ ભાઈ ને ઉતરે નહીં ગળે આપણે ખબર છે નળે હા કરી ઝટ ખાઈ જવું હોય. હા સમજાઈ ગયું એટલે વાર લાગે. બપોરે નહીં કે આ શું શાક કર્યું તમે ચણાનું કે કેમ આવું કર્યું કે ગ્રેવી વાળું ન કરે. મેં તો શાક કોરું કરું એટલે આપણે દાળ ભાત સ્પેશિયલ જોડે કર્યા. મેં નકર તો ગ્રેવી વાળું શાક બનાવે ખાવામાં જરાક ધીરે જ નહીં હજોડી નહીં. ભાગો જવા જ દે છે કોઠી ભરી જ લે. તમે કીધું ને કે દાળ ભાત નાખીને શાક ખાવા મજા આવે કે દાળ ભાત તો ઉતરી જાય છે ચણા મોઢામાં પડ્યા રહી ગયા. સાવતા વાર લાગે ને. હા ચણા શાક તો વાર લાગે. હા એટલે વાર લાગે ભાઈ ને. ગમે નહીં. હા ઘડીક તો મૂડ પડી ગયું ભાઈ નું. દાળ ભાત ખાધા પછી કે હવે વાંધો નહીં કે ભૂખ લાગીને તમે કેમ આવું શાક કર્યું એ કે ગુવાર લઈ આવ્યો, કોબી લઈ આવ્યો, બટેકા લઈ આવ્યો, કોથમીર લઈ આવ્યો. છે સરસ સરસ. હા તો વાંધો નહીં ચલો. અને આજે મમ્મી મસ્ત નવા અથાણાની તૈયારી કરે છે તાજા અથાણાની. કારણ કે પોરનું અથાણું અત્યારે થઈ રહ્યું તળિયું આવી ગયું કા મમ્મી. મેં તો હવે કંઈક બનાવો તો કંઈક તાજું અથાણું ખાઈ થોડુંક ટેમ્પરી. વીરુબેન કે બનાવો તો ખાઈ તારે. હા અથાણા મેં ખાવ હું બધા ખાઈ. હવે કાસરી ગાજર ની ચીરો નથી ભાવતી અપચા થઈ ગઈ રોજ થાય એટલે પછી બીજું કઈ અથાણું સવારમાં તો કેરીનું હોય તો ભાવ બીજું તો કઈ ભાવે બીજું ન ભાવ એવું થાય એટલે કંઈક હોય તો હાલે. શું પપ્પા જબલા ખુલ્લા ખોલ છે હજી પડ્યું હોય ઠેકાણા પડે ને માલ પેટમાં જાય ને એમ ખાટી પડી છે એમ ને. કાઢ નાખો. શું કેસ મમ્મી તમે અથાણું પપ્પા કેરી લઈ આવે ને એટલે કાલ પછી બોળે હર વઘાર નાખું ને કાલ કેરી ચટકા કરી નાખી હા અને અથાણું કરી નાખી. કોને કોને છે ને ટેમ્પરી જે આપણે અથાણું કરે ને બોળો કોને કોને બહુ ભાવે ને કમેન્ટ કરો. કારણ કે મને તો બહુ ભાવે. મેં મમ્મીને મેં એમ કીધું અત્યારે તમે વઘાર નાખો મેં બોળો ખાય અત્યારે વઘારેલો મેં કીધું કેરી નહીં હાલ છે હું મમ્મી પપ્પાને બહુ ભાવે એમ ને. હા મને પપ્પાને બેન ભાવે. બાકી છે ને મેથીનો બોળો અત્યારે તાજો તમે કહો ને કડવો લાગે પણ અમને તો એટલો ભાવે બહુ મજા આવે ખાવાની. શું આકાશજી આવી ગયા ફ્રી થઈ ગયા ફ્રેશ થઈ ગયા. આ પેલા જોયા હોત તો લાગે ત્યાં પીઠી ચોડીને આવે કોણ ત્યાં લગ્ન ની પાછા વિશાલ નહીં ગાવું પા એટલો હળદરવાળા બે થઈ ગયા ત્યાં બે આવીને ફ્રેશ થયા. પણ અમને વિરાલી કેવું છે ખબર છે લોકો લાકડાનું હળદર કદાચ છે ને પીવા માટે ને એવી રીતે યુઝ કરે છે બરોબર જેના લીધે બીજા રોગોની અંદર રાહત થાય. પણ અમને તો ડેઈલી રાહત થાય એમ ને
શ્વાસમાં ચડી જાય અમારે રોજ હા એટલે જ ને પીવાની જરૂર ન પડે હા. ન પછી આપણે એમ થાય કે ભાઈ હાલો હાથ કાળા થઈ ગયા છે તો ભાઈ હળદરનું મસાજ કંઈક કરીએ આપણે, હા. લેપ જોયું ન પડે. white થાય હા. એને કઈ ચિંતા રહે રોજ લાગે હળદર અમુકના ગોરા થઈ ગયા એવું લાગે છે હળદર લગાવીને હે? મોઢે નો લગાડે પડે વિશાલ કે અમારે આખો રે કે નવા કપડા જ નહીં પહેરાય હા. હળદરવાળા જ હોય થાય છે. એ કેમ ને આજે પહેરી કાલે પહેરવી ઈ કે એમ મેં તો હારું ને મેં તો અમારે તમારા ખર્ચા નહીં ને નવા કપડાના મેં તો હમણાં વરદી તમારે એમાં રહ્યો મેં હળદરમાં મેં તો અને પછી ઈ કે આખું વરસ ચાલુ હોય હા અત્યારે થઈને પાછી મગાવી ને કે કેટલી મગાવી પાછી કહેતા તો વિશાલ 1000 કિલો ત્યારે તો હમણાં આવી હતી, પૂરી થઈ ગઈ હા અઠવાડિયું થયું. હા પાછી મગાવી 1000 કિલો પાછી હા પાછી હા નહીં મગાવવાની. એટલે કે આ તો આખું વર્ષ આ તો ઈ કે અમારે હળદરમાં જ કામ કરવાનું છે ઈ કે મેં તો કાંઈ નહીં કરો મેં તો કપડાને મેં તો લેવા નહીં ખર્ચા કરવા નહીં મેં તો કપડા નવા મેં તો તો પણ હળદર એટલી ગુણકારી છે એટલે જ ને લાકડોમ છે એટલે પછી વધારે ગુણકાર એટલે બધા બહુ અફોર્ડ કરે છે તો લેવા માટે એટલે અમારે પછી તો રોજ વપરાય આવું ને જાય શ્વાસમાં જ ચડ્યા કરે એટલે કાંઈ વાંધો ન આવે ગમે એવું અંદર કપ પી રહે જ નહીં. કાંઈ પણ હોય બધું નીકળી જાય ઓટોમેટિક નીકળી જાય નળી સાફ કઈ હા હા